વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે શીખીશું ઊનનું કામ, જેને આપણે ગૂંથણી પણ કહીએ છીએ। એ ગૂંથણીમાંથી આપણે અલગ અલગ પ્રકારના તોરણ, રૂમાલ અને બીજું ઘણું બધું હોય છે જે આપણે બનાવીએ છીએ, જેને બનાવવું બહુ જ આસાન છે અને આજે આપણે આસાન રીતથી અને ગુજરાતી ભાષામાં તે શીખીશું। તે બનાવવા માટે આપણે ફક્ત બે વસ્તુની જરૂર હોય છે। એક જે ઊન, જે આપણે કોઈ પણ પ્રકારનું અથવા કોઈ પણ રંગનું લઈ શકીએ, અને બીજું આ સૂયું, જેમાં અલગ અલગ પ્રકારના નંબર્સ હોય છે, જેમ કે 14 નંબર, 12 નંબર, 10 નંબર, એવા બધા અલગ અલગ પ્રકારના સૂયા હોય છે, જેમાંથી આપણને જે ફાવે એ પ્રકારનો એક સૂયો લઈ અને એથી આપણે ગૂંથણીનું કામ કરી શકીએ છીએ। પણ ગૂંથણીનું કામ 4 વસ્તુથી બને છે: પાસા, અડધા પાસા, સિંગલ પાસા, પફ અને સાંકળી। આ 5 વસ્તુ આજે આપણે આ વિડીયોમાં શીખીશું। આ 5 વસ્તુ શીખ્યા પાછળ તમે કોઈ પણ રૂમાલ કે તોરણ કે એ વસ્તુ આસાનીથી બનાવી શકશો, અથવા તમે મારા બીજા કોઈ વિડીયો આગળ જોશો તો તેના અંદર તમને એનો ખ્યાલ આવી જશે। સ્ટાર્ટ કરીએ બહુ જ આસાન રીતથી ગૂંથણીનું કામ। પ્રથમ આપણને દોરું પકડતા શીખવાનું છે। તો કોઈ પણ આપણે વસ્તુ સ્ટાર્ટ કરીએ એમાં એનો જે એન્ડ હોય છે તે આ હાથમાં લઈ અને જે બીજા હાથની જે પહેલી આંગળી હોય છે તેનામાં દોરાને આવી રીતે ટ્વિસ્ટ કરી અને આ બીજી આંગળીથી તે દોરો પકડવામાં આવે છે, અને જે આ વચ્ચે જગ્યા હોય છે ત્યાં આપણે આ કામ કરીશું। ત્યારબાદ આપણે સૌ પ્રથમ કોઈ પણ પ્રકારનો સૂયો લઈ કોઈ પણ નંબરનો, અને આ જે સૂયો છે તેને દોરાની ઉપર રાખી અને અંદરની તરફ ટ્વિસ્ટ કરી અને પછી દોરાને એક આંટી લઈ લેવાની, જેથી આ ટાઈપની આંટી બની જશે, તમે જોઈ શકો છો। હવે એ આંટીને આ એક જે આપણે બે આંગૂઠો અને આંગળીની જગ્યા છે ત્યાં પકડી રાખવાની। ત્યારબાદ આ જે જગ્યા છે તે સૂયાને પકડવાની જગ્યા હોય છે ત્યાં પકડી અને પાછું આ સૂયાને જે મોઢું છે તેના અંદર દોરાને રાખી અને જે આપણે આ બે હાથેથી આ પકડ્યું હતું એની વચ્ચે જે જગ્યા છે ત્યાંથી કાઢવાનું, અને આ પછી હાથ મૂકી અને પોતા તરફ ખેંચવાનું, જેથી આ ટાઈપની એક ગાંઠ આવી જશે। આ ગાંઠને અહીંયા પકડી અને પાછી એ સ્ટેપ કરવાનું, દોરાની ઉપરની સાઈડ લઈ અંદરની સાઈડથી આ જે જગ્યા આપણે કરી ત્યાંથી કાઢવાનું। પાછો જોઈ લો, આ સૂયો આ દોરાની અંદર જ છે અને આ દોરો ત્યાં સૂયાને અંદરની તરફ લઈ દોરાને પોતાના મોઢામાં પકડી અને આ જે જગ્યા છે ત્યાં આપણે કાઢી લેવાનું પોતા તરફ। આ જે વસ્તુ બને છે એને આપણે સાંકળી કહીશું, તમે જોઈ શકો છો। પાછો ફરી એકવાર જોઈ લઈએ। આ જે સૂયો છે આ પછી તમે તમારી રીતે નાનું કે મોટું એનો હોલ રાખી શકો છો। ત્યારબાદ આ સૂયાને દોરાની અંદર લઈ અને એ દોરાને પાછું આના મોઢામાંથી કાઢવાનું અને પોતા તરફ ખેંચો, તેથી તે ટાઈટ થઈ જશે। આ જે આપણી લાઈન બની તેને આપણે સાંકળી કહીશું, જે આપણે કોઈ પણ રૂમાલ કે તોરણ કે કોઈ પણ વસ્તુ બનાવશું તેમાં ખૂબ જ અગત્યની અને જરૂરી છે। આ જ પ્રોસેસ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ફાવી જશે। તમે આ વિડીયાને આ જગ્યા પર વારે ઘડી પોઝ કરી, પાછળ કરી, વળી પોઝ કરીને ટ્રાય કરશો એટલે તમને ફાવી જ જશે। તો ચાલો પાછી એની પ્રેક્ટિસ કરી લઈએ। સૂયાની અંદરની તરફ લીધું, એ દોરો આ હોલમાંથી કાઢી, ત્યારબાદ પાછું દોરું લીધું એને અંદરની તરફ હોલમાંથી કાઢી। પહેલી વખત શીખશો એટલે તમને પ્રોબ્લેમ આવશે જ, પણ તમે પ્રેક્ટિસ કરશો એટલે આ કામ તમારું પરફેક્ટ થઈ જશે। તમે જોઈ શકો છો, આવી રીતના કરતા જવાથી જે આપણે વાળની ચોટી કરી એ ટાઈપની ડિઝાઇન બનતી આવે છે, જેને આપણે સાંકળી કહીશું। તો આ આપણી સાંકળી તૈયાર છે।
આપણે શીખીશું પાસા, જે ગૂંથણીના કામમાં બહુ જ અગત્યનું હોય છે. જે પાસાથી આપણે કોઈ પણ રૂમાલ કે તોરણ બનાવી શકીએ છીએ. જેમાં આ ટાઈપના રૂમાલ છે જે તમે ઉપર જોઈ શકો છો, એમાં વધારે પડતા આ પાસાનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આપણે એ પાસા શીખીએ. એના માટે સૌપ્રથમ જે પહેલાં મેં ચેન શીખાડી સાંકડી, તે આપણે 10 સાંકડી લઈ લેશું. પાછું તમારી પ્રેક્ટિસ થઈ જાય તેના માટે હું સાંકડી લઉં છું. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. આ આપણી 10 સાંકળી તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જે પહેલી સાંકળી લીધી હતી, તમે જોઈ શકો છો આજે આપણી જે છે તે પહેલી સાંકળી છે. આપણે ગાંઠ મારી હતી ત્યારબાદ આ પહેલી સાંકળી. એના મોઢામાં સૂયું રાખવાનું છે. સૂયું રાખી અને જે દોરો ઉપરની તરફ છે તેને અંદરથી લઈ આ હોલમાંથી અને આ બીજા હોલમાંથી કાઢી લેવાનો. બંને હોલમાંથી કાઢી લેવાથી આ આપણો એક રાઉન્ડ બની જશે. જે આપણે આ ટાઈપનો રાઉન્ડ આપણે કોઈ પણ રૂમાલ બનાવશું તેની સ્ટાર્ટિંગમાં આવશે. હવે આપણે ત્યારબાદ શીખીશું પાસા. રાઉન્ડ બની ગયા પાછળ આપણે અહીંયા એક દોરો છે, ત્યારબાદ 3 ચેન લેવાની. 1 2 અને આ 3 ચેન લઈ લીધી છે. હવે આપણે પાસું શીખીશું. પાસું શીખવા માટે સૌપ્રથમ ઉપરથી એક દોરું લઈ અને સૂયાને આ હોલની અંદર જવા દેવાનું. ત્યારબાદ ઉપરથી પાછું એક દોરું લઈ અને હોલની બહાર આવવાનું. આમ કરતાં આપણી પાસે ટોટલ 3 દોરા તૈયાર હશે. ત્યારે ઉપરથી એક દોરું લઈ પહેલાં 2 દોરામાંથી કાઢવાનું. ત્યારબાદ પાછું ઉપરથી દોરું લઈને જે બીજા 2 હતા એમાંથી કાઢી લેવાનું. આ ટાઈપની આપણી ડિઝાઇન તૈયાર થશે, જેને આપણે પાસું કહીએ છીએ. ચાલો ફરી એકવાર ઉપરથી દોરું લઈ હોલની અંદર જવા દઈ, પાછું એક દોરું લઈ હોલની બહાર આવવું. આ 3 દોરા આપણી પાસે તૈયાર હોવા જોઈએ. ત્યારબાદ ઉપરથી એક દોરો લઈ પહેલાં 2માંથી કાઢ્યું, પાછું વળી 2માંથી કાઢ્યું. પાછું જોઈ લઈએ. ઉપરથી એક દોરું લઈ હોલની અંદર ગયા સૂયો અને હોલની અંદરની સાઈડથી દોરો લઈ બહાર આવ્યો, એટલે ટોટલથી આપણી પાસે 3 દોરા. હવે ઉપરથી એક દોરું લઈ 2માંથી કાઢ્યું અને પાછું વળી દોરું લઈ 2માંથી કાઢ્યું. એટલે આપણી આ ટાઈપની ડિઝાઇન બનતી આવશે. સ્ટાર્ટિંગમાં તમને થોડીક પ્રોબ્લેમ થશે, પણ તમે જો આ રીતથી શીખવાનો પ્રયત્ન કરશો તો તમે બહુ જલ્દી અને આસાનીથી શીખી જશો. આપણે પાછું કરીએ. ઉપરથી દોરું લીધું, હોલની અંદર ગયા, અંદરથી દોરું કાઢ્યું. એટલે એક ઉપરથી દોરું લઈ હોલની અંદર જવાનું, પછી હોલની અંદરથી પણ દોરું લઈ બહાર આવવું, એટલે 3 દોરા થશે. 3 દોરા થયા ત્યારબાદ ઉપરથી એક દોરું લઈ પહેલાં 2 કાઢી લેવાના અને પાછળ જે 2 વધ્યા પાછું ઉપરથી દોરું લઈને કાઢી લેવાનું. પહેલાં 2માંથી અને પાછો 2માંથી. દોરું લીધું, અંદર ગયા, 3 દોરા થયા, પાછું પહેલાં 2માંથી કાઢ્યું અને પાછું 2માંથી. આ ટાઈપની આપણી ડિઝાઇન છે. આ ટાઈપની ડિઝાઇનને આપણે પાસા કહીએ છીએ. તમે જોઈ શકો છો કઈ ટાઈપની ડિઝાઇન બને. આ ટાઈપની ડિઝાઇન તમારી બને મતલબ આને આપણે એક પાસું, આ 1 આ 2 આ 3 આ 4 આ 5 એ ટાઈપના આપણા 5 પાસા બની ગયા છે. જો તમને આ વિડીયોમાં કાંઈ પણ સમજમાં ના આવ્યું હોય કે કોઈ પણ સાંકળી કે પાસો શીખવામાં પ્રોબ્લેમ થતી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો, જેથી હું તમારી પ્રોબ્લેમ દૂર કરી શકું. તો આ જે લાઈન તૈયાર થઈ છે આને આપણે પાસા કહીએ છીએ. હવે આપણે શીખીશું અડધા પાસા. જે પહેલાં આપણે કર્યું તેને ખાલી પાસા કહેવાય અને હવે જે આપણે કરીએ છીએ અડધા પાસા, મતલબ એ પાસાનું અડધું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે પહેલાં 10 સાંકળી લઈ લેશું.
3 4 5 6 7 8 9 10 જુઓ સૌ સિમ્પલ છે। અહીં જે માર્ગ આપેલું છે, અહીં જે જગ્યા, ત્યાં આપણે બે હાથ પકડવાનું છે અને તેથી સૂયાને આડું અવળું આવી રીતે કરવાનું છે। ત્યારે એક અંદરથી દોરું લઈ અને અંદરથી કાઢવાનું। આ ટાઈપની આપણી સાંકળી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે શીખીશું અડધો પાસો। એના માટે પહેલાં આપણે 3 સાંકળી જે છે આપણી, તે નહીં પણ ચોથી સાંકળીમાં ઉપરથી દોરું લઈ અને ચોથી સાંકળીમાં આપણે રાખ્યું અને પાછું અંદરથી દોરું લીધું પાસાની જેમ। તો પાછા આપણી કણે અહીં 3 દોરા। પાસામાં આપણે શું કર્યું હતું, પહેલાં 2માંથી કાઢ્યું અને પાછું 2માંથી કાઢ્યું। આમાં આપણે ડાયરેક્ટલી 3માંથી દોરું કાઢી લેવાનું છે। તમે જોઈ શકો છો, આપણે 3માંથી દોરું જોઈ શકો છો તમે, આ ટાઈપની ડિઝાઇન બને છે। તો પાછું એકવાર સ્ટાર્ટ કરી, ઉપરથી દોરું લીધું અને આ ટાઈપની જે સાંકળીનો પહેલો દોરો જે છે એના અંદર રાખી અને અંદરથી દોરું લીધું। એટલે આપણી પાસે અહીંયા 1 2 અને 3 દોરા આવ્યા। પાછું ઉપરથી 3માંથી કાઢી લેવાનું। પાછું આપણે એક દોરું લીધું અને આ સાંકળી જે છે, કોઈ પણ ડિઝાઇન આપણે આ સાંકળીની અંદર જ બનાવવાની છે। તો જે સાંકળીનું જે પહેલું દોરું હોય છે એના અંદર સૂયો રાખી અને એને અંદરથી બીજું દોરું લેવાનું। એટલે આપણી પાસે થયા 1 2 અને 3 3 ટોટલ દોરા। ત્યારે ઉપરથી દોરું લઈ એ 3માંથી ભેગું કાઢી લેવાનું। એથી આ ટાઈપની ડિઝાઇન બનતી આવે છે, જેને આપણે અડધા પાસા કહીએ છીએ। હજી પાછું આપણે જોઈએ, ઉપરથી દોરું લઈ સાંકળીની અંદર જવા દીધું અને સાંકળીની અંદરથી દોરું લઈ 3 દોરા જે વધ્યા એના 3માંથી કાઢી લેવાના, એને અડધું પાસું। યાદ રાખજો, પહેલાં જે મેં કર્યું હતું એ પાસો હતો અને આ અડધો પાસો। આગળ હું જે પણ વિડીયો પોસ્ટ કરીશ રૂમાલના, એમાં આ 2 શબ્દ વપરાશે, એમાં તમે મૂંઝવાતા નહીં। આ જે કર્યું છે એ પાસો છે, ફક્ત પાસો, અને આ જે આપણે કર્યું છે એ એનો અડધો પાસો। એટલે જ્યારે આપણે એ શીખીશું કે 4 અડધા પાસા લ્યો, 5 અડધા પાસા લ્યો, તો એ આ હશે, અને જ્યારે આપણે કહીશું કે 5 પાસા લ્યો, 6 પાસા લ્યો, તો એ આ પાસા હશે। આ પાસા અને આ અડધા પાસા। પાછું જોઈ લઈએ, ઉપરથી દોરું લીધું, સાંકળીની અંદર જવા દીધું અને સાંકળીની અંદરથી પણ એક દોરું લીધું। એટલે ટોટલ થયા 3 દોરા। 3માંથી ભેગું કાઢી લેવાનું। ઉપરથી દોરું લીધું સાંકળીની અંદર અને સાંકળીની અંદરથી પણ દોરું કાઢ્યું, એટલે થયા 3 દોરા। એ 3 દોરા ભેગા કાઢી, 3 દોરા ભેગા કાઢી લઈ એ અડધું પાસું, અને એકવાર 2 અને બીજી વાર 2 કરી તે આખું પાસું। પાછળ કાઢી દોરું લઈ સાંકળી અંદર જવા દઈ અને પાછું 3માંથી કાઢી લેવાનું। જેથી તમે જોઈ શકો છો આ ટાઈપની ડિઝાઇન બનતી આવે છે, જેને આપણે અડધા પાસા કહીએ છીએ। બાદ આપણે શીખીશું સિંગલ પાસા। આપણે આખા પાસા શીખ્યા, અડધા પાસા શીખ્યા, અને હવે આપણે સિંગલ પાસા, જેમાં ફક્ત એક સિંગલ પાસો લેવાનો છે। એના માટે ફરીથી આપણે 10 ચેન લઈ લઈએ। 1 2 3। જ્યારે પણ તમે ચેન લો તો પાછળનો આ જે ભાગ છે તેને હંમેશા પકડી રાખો। 3 4 5 6 7 8 9 10। આપણે આ 10 ચેન લઈ લીધી છે। ત્યારબાદ હવે ઉપરથી દોરો લઈ અને જે પહેલી ચેન છે એનામાં આપણે જવા દઈશું અને વળી અંદરથી દોરો કાઢી લઈશું। તમે જોઈ શકો છો, આ જે દોરો છે, ઉપરથી દોરું નથી લેવાનું, સોરી, અહીં જે આપણે આ સાંકળી છે, આ દોરો જે અંદર છે પહેલેથી, એ જ દોરા ભેગી અંદરથી સાંકળી લઈ સાંકળીમાંથી પાછું અંદરથી દોરું કાઢો, એટલે આપણી પાસે ફક્ત અહીંયા 2 દોરા વધશે। ત્યારે ઉપરથી દોરો લઈ એ બંનેમાંથી કાઢી લો। પાછો જોઈ લો, સિંગલ સૂયો છે, અંદર જે એક જ દોરો છે જેથી આપણે કામ કરીએ છીએ એ જ દોરો ભલે રહ્યું, અને સિંગલ સૂયાને સાંકળીની અંદર જવા દેવાનું અને અંદરથી એક દોરો લેવાનો, એટલે થયા આપણા અહીં 2 દોરા। ત્યારે ઉપરથી દોરો લઈ બંને દોરામાંથી કાઢો। આ ત્રણેયમાં ફરક છે, પાસામાં આપણા 4 દોરા થતા હતા, એમાં પહેલાં 2માંથી કાઢ્યું એટલે થયું એ આખો પાસો। ત્યારબાદ અડધા પાસામાં 3 દોરા થતા હતા, એટલે 3માંથી કાઢી લીધું, એ થયું અડધું પાસું।
અને આ જે છે એમાં ફક્ત અહીં સૂયામાં 2 દોરા થશે અને એ 2 દોરામાંથી જે કાઢી લઈશું એ જ છે આપણો સિંગલ પાસો. જોઈ લો, વગર ઉપરથી દોરો લીધે સાંકળીમાં જવા દઈ અને નીચેથી એક દોરું લીધું એટલે થયા 2 દોરા અને ઉપરથી કાઢી લીધું. આપણે સાંકળીમાં જવા દીધું, ઉપરથી એક દોરું લીધું અને પાછું એમાંથી કાઢી લીધું. સાંકળીમાં સિંગલ સૂયો જવા દઈ, અંદરથી એક દોરું લીધું, ઉપરથી કાઢી લીધું. એથી આ ટાઈપની ઝીણી ડિઝાઇન બનતી આવે. તમે જોઈ શકો છો, સાંકળીમાં દોરું લીધું અને ઉપરથી બંને દોરા કાઢી લીધા. તમે આ વિડીયો રિપીટ કરીને જોશો એટલે તમને આશરે અંદાજ 1 થી 2 વખત જોશો એટલે અંદાજો આવી જ જશે કે કેમાં કેટલા દોરા વધે છે અને કેને શું કહેવાય છે. સાંકળીમાં સૂયો રાખ્યો, ઉપરથી દોરું લીધું અને પાછું ઉપરથી કાઢી લીધું. એથી આપણી આ ટાઈપની ઝીણી ડિઝાઇન બનતી આવશે અને આપણે કહીએ છીએ સિંગલ પાસ. શીખીશું લૂપ. ગૂંથણીવાળી વસ્તુમાં કોઈ પણ રૂમાલ કે કોઈ પણ વસ્તુની જે સ્ટાર્ટિંગ થાય છે તે રાઉન્ડથી થાય છે અને રાઉન્ડ 2 ટાઈપના હોય છે. એક હોય છે સાંકળીવાળા અને બીજા હોય છે આ સિંગલ લૂપવાળા. સાંકળીવાળો જે આપણે રાઉન્ડ લઈએ છીએ તેને આપણે નાનું મોટું સાંકળી દ્વારા કરી શકીએ, પણ આ જે આપણે લૂપ લઈએ છીએ તેને આપણે આપણી સાઇઝ પ્રમાણે નાનું અથવા મોટું કરી શકીએ છીએ. એના માટે સૌપ્રથમ આપણે જે ટાઈપની ગાંઠ લઈએ છીએ એ ટાઈપની ગાંઠ જ લેવાની છે. આ દોરાનો છેડો લીધો, એને આ 2 આંગળીની અંદર ફસાવી અને આ દોરો અંદરથી કાઢી લીધો. આ ટાઈપની જે ગાંઠ આપણે મારી પણ એ ગાંઠને આપણે ઢીલી રાખવાની છે. આને આપણે લૂપ કહીશું. હવે આ જે આપણે જે છેડો છે, છેડાને આપણે એક આંગળી અને અંગૂઠા વડે પકડી રાખીશું જેથી આ લૂઝ ના થાય. અને ત્યારબાદ સૂયાને રાઉન્ડની અંદર લઈ જઈ અને ઉપરથી દોરો લઈ અને આપણે એક સાંકળી કરીશું જેથી આ લૂપ સિક્યોર થઈ જાય. ત્યારબાદ પાછી એક સાંકળી, આમ ટોટલ 3 સાંકળી થઈ. અહીં આપણે આખા પાસા લઈશું જે મેં પહેલાં શીખવાડ્યું. દોરો લઈ આપણે કણે 3 દોરા વધ્યા, પહેલાં 2માંથી કાઢ્યા, પાછા 2માંથી કાઢ્યા. ઉપરથી દોરો લઈ લૂપ અંદર જવા દીધું અને પાછા 2માંથી કાઢ્યા, પાછા 2માંથી કાઢ્યા. અહીં જે છે છેડો એને તમારે એક હાથ વડે પકડી જ રાખવાનો. અહીંયા લૂપમાં તમે કોઈ પણ સિંગલ પાસા, અડધા પાસા કે આખા પાસાની ડિઝાઇન કરી શકો છો. અહીં હું આખા પાસા કરી તમને બતાવી દઉં. તો 14 આખા પાસા લઈ લીધા છે. હવે તમે વિચારશો કે આ રાઉન્ડ તો આપણું ઘણું મોટું થઈ ગયું છે, હવે આને આપણે કેવી રીતના કરશું, કારણ કે અંદર આટલી બધી જગ્યા બચી છે અને આપણને ફક્ત 14 પાસા જ જોઈતા. તો એના માટે સૂયો કાઢી અને સૌપ્રથમ જે આપણે આ પહેલું દોરો લીધું હતું જે છેડો, એને આ જે છે એને હાથમાં પકડીને આ દોરાને ખેંચવાનું જેથી તે દોરું ખેંચાતું આવશે. દોરું ખેંચ્યામાં તમે જોઈ શકો છો આપણું રાઉન્ડ ઓટોમેટિકલી પેક થઈ ગયું છે. બસ લૂપનું આ જ કામ હોય છે. કોઈ પણ મોટું લૂપ લઈ તેના અંદર આપણે જોઈએ એટલા 14, 16, 20 પાસા લઈ અને પછી તમે આ દોરાને ખેંચો એટલે આ રાઉન્ડ પૂરો જોઈન્ટ થઈ જાય છે. ત્યારબાદ આજે આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાં સૂયો રાખી આ દોરાને ખેંચી અને જે આપણે આ પહેલી સાંકળી લીધી હતી ત્યાં કણે સૂયાને સિંગલ જવા દઈ ઉપરથી દોરું લઈ અને આ દોરામાંથી કાઢી લો અને જેથી આપણું આખું રાઉન્ડ સિક્યોર થઈ જાય. તમે જોઈ શકો છો આપણું આખું રાઉન્ડ સિક્યોર થઈ ગયું છે. આ ટાઈપનો રાઉન્ડ બનાવી એના પાછળ આપણે અહીંથી સ્ટાર્ટિંગ રૂમાલની કરી શકીએ છીએ. રૂમાલ કે કોઈ પણ ફૂલ કે આપણે બનાવવું હોય તેના માટે આ લૂપની જરૂર પડે છે જેથી રાઉન્ડ નાનું અને સુંદર લાગે અને ત્યારબાદ તેની બાજુમાંથી આપણે પાસા લઈ અને આપણે રૂમાલ બનાવી શકીએ. તે હું તમને આગળના વિડીયોમાં શીખવાડીશ. અહીં ફક્ત આપણે ઊનનું કામ શીખવાની સ્ટાર્ટિંગ જ શીખીએ છીએ. આપણું રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે શીખીશું પફ સ્ટીચ, જેને આપણે પફ કહીએ છીએ. પફ એટલે જે પાસા, અડધા પાસા સિંગલ પાસા કરતાં સેજ ઉપસેલો ભાગ હોય છે. એ આપણે કોઈ પણ રૂમાલ કે તમે આ ટાઈપનો રૂમાલ જે છે તેમાં એનો યુઝ થાય છે. રૂમાલ કે કોઈ નાના એવા બાળકોના રમકડા એ બનાવવા માટે આનો યુઝ થાય છે. તો ચાલો શીખીએ પફ બનાવવાનું. ત્યાર માટે ફરીથી આપણે 10 સાંકળી લઈ લઈશું.
3 4 5 6 7 8 9 10. આ વિડીયો થોડુંક મોટું અને લાંબુ 100% હશે, પણ તમે આ વિડીયો આખો એન્ડ સુધી જોશો એટલે તમને ખબર પડી જશે કે કોઈ પણ ઊનના કામમાં ફક્ત આ 5 વસ્તુની જરૂર હોય છે. જે આપણે શીખી જાય તો તેના પછી આપણે કોઈ પણ આપણી રીતે આપણી પસંદનો રૂમાલ, આપણી પસંદનો તોરણ કે કોઈ પણ ગૂંથણીવાળો કામ કરી શકીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને આગળ આ ટાઈપના હું ઘણા બધા વિડીયો અપલોડ કરીશ, જેના અંદર હું રૂમાલ કે તોરણની બહુ જ આસાન રીત શીખવાડીશ, જેથી તમે ઘરે બેઠા બેઠા આ ગૂંથણીનું કામ શીખી શકો. જો તમને મારો વિડીયો અને શીખવાડવાની આ રીત ગમી હોય તો મારા ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો. તમે એના પર એક વખત ક્લિક કરી દેશો તો એનાથી હું કોઈ પણ આ ટાઈપનો ગૂંથણીનો નવો વિડીયો રાખીશ તો એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં આવી જશે અને તમે એના પર ક્લિક કરી અને મારો કોઈ પણ રૂમાલનો વિડીયો કે કોઈ પણ હું નવો ગૂંથણીનો વિડીયો અપલોડ કરીશ એ તમે જોઈ શકશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ પફ બનાવવાનું. બસ આ ટોટલ આપણે 12 ચેન લઈ લીધી છે અને જેવું કે મેં કીધું હતું કે ચેનનો રાઉન્ડ બનાવવા માટે 12 ચેન લઈ તેની બાજુવાળી જે પહેલી ચેન હોય છે એનામાં રાખીને આપણે રાઉન્ડને જોઈન્ટ કરી દઈશું. આ છે આપણી પહેલી ચેન, એનામાં આપણે સૂયાને રાખ્યું અને ઉપરથી દોરું લઈ એ ચેનવાળામાંથી અને આ બીજામાંથી આપણે કાઢી લઈશું. આ આપણો ચેનનો રાઉન્ડ પૂરો થઈ ગયો. આ દોરાને આપણે સાઈડમાં હાથમાં જ પકડશું. ત્યારબાદ આપણે 3 ચેન લઈશું. 1 2 3. ત્યારબાદ હવે આપણે પફ બનાવીશું. એના માટે પફમાં પહેલાં 3 ચેન લેવાની છે. ત્યારબાદ ઉપરથી દોરું લઈ અંદર રાખ્યું પાસાની જેમ અને પાછું અંદરથી દોરું કાઢ્યું અને આ દોરાને સેજ ઉપરની તરફ આવી રીતે ખેંચવાનું અને પાછું હવે ઉપરથી દોરો લઈ આવીને અંદરથી કાઢવાનો નથી, પણ પાછું વળી દોરું લઈ અહીંયા એક તમારે આંગળી રાખવાની અને આની અંદર જવા દઈ અને પાછું એક દોરું લેવાનું અંદર. એ દોરાને પાછું ઉપર લઈ આવવાનું. તમે જોઈ શકો છો હું કેવી રીતે કરું છું. દોરું લીધું, અંદરથી આંટી લઈ પાછું એક દોરું લીધું, પણ આ બધાને કાઢવાના નથી. આવા ટોટલ આપણે 3 વખત કર્યું. તમે જોઈ શકો છો અહીં બધા દોરા ભેગા થાય છે. હજી એક વખત કરી લઈ દોરું અંદરથી કાઢ્યું. ટોટલ આ ટાઈપની ડિઝાઇન બની જશે. હવે 4 વખત મેં અંદરથી કર્યું, ત્યારબાદ હવે ઉપરથી દોરું લઈ અને જેટલા દોરા છે બધાને એક ભેગા અંદરથી કાઢી લેવા. તમે જોયું આપણે અંદરથી કાઢી લીધા છે એટલે આ બધા દોરા એક દોરામાં અહીં ભેગા થઈ ગયા છે. ઉપરથી એક સાંકળી લે, એથી આપણું એક પફ બની ગયું છે. ત્યારબાદ હજી બીજો પફ બનાવીએ. ઉપરથી દોરું લીધું, રાઉન્ડની અંદર પાછું દોરું લીધું અને એને ખેંચવાનું અને અહીં આંગળી રાખી પાછું સૂયું અંદર જવા દઈ દોરાને કાઢી 2 વખત, આ 3 વખત ને આ ટોટલ 4 વખત. 4 વખત આપણે આવું કર્યું. પાછું હવે ઉપરથી દોરું લઈ એ બધા દોરાને કાઢી લેવાનું. આ બધા દોરા આપણા નીકળી ગયા છે એટલે એક સાંકડી કરી આને પેક કરી. તમે જોઈ શકો છો આપણી આ ટાઈપની એક ડિઝાઇન બની ગઈ છે. આને આપણે પફ કહી છીએ, જે સેજ ઉપસેલું હોય છે પાસા કરતાં. પાછું એકવાર હું બતાવી દઉં. ઉપરથી દોરું લઈ રાઉન્ડની અંદર રાખ્યું અને ખેંચી દીધું. એને એક પેક કરવાનું નથી, અહીં જ રાખવાનું છે. પાછું દોરું આ તમે 4 કે 5 ગમે એટલી વાર કરી શકો છો. આ બીજી વખત એવું કર્યું, આ ત્રીજી વખત, આ ચોથી વખત, આ 5મી વખત. જેટલી વખત તમે દોરો અંદરથી કાઢલે કરશો એટલું તમારું પફ મોટું અને ઉપસેલું થશે. આ આપણે 4 વખતનું કર્યું તો અહીં મેં 5 વખત એવું દોરું કર્યું છે. હવે ઉપરથી દોરું લઈ આ 5 વખત વાળા દોરાને અંદરથી કાઢી લેવા. કાઢી લીધું, ત્યારબાદ એક સાંકળી લેવાની અને એને પેક કરી દેવાની. તમે જોઈ શકો છો આ ટાઈપની ડિઝાઇન બનતી આવે છે. 2 3 4 5 વખત કાઢી લીધું,
ઉપરથી દોરું લઈ અને બધામાંથી કાઢી લીધું. ત્યારબાદ આ જે દોરો છે એને ઉપરથી એક સાંકળી લઈને સિક્યોર કરી લીધું. આ જે ડિઝાઇન બની છે એ આપણી પફ કહેવાય છે. આપણે આ જે ડિઝાઇન છે તેને બનાવી અને લાસ્ટમાં જે સાંકળી છે ત્યાં આપણે સિક્યોર કરી લઈશું, પેક કરી દઈશું. આ આપણી બની ગઈ છે પફની લાઈન. ઘણાને એવું લાગતું હશે કે આજે બધી વસ્તુ મેં શીખવાડી છે તેનો યુઝ ક્યાં અને કેવી રીતે થાય છે અને તે કેવી રીતે યાદ રાખવું. તેના માટે ચાલો જોઈ લઈએ. આજે મેં રૂમાલ બનાવ્યો છે તે મેં પાસાનો બનાવ્યો છે, આખા પાસા. જે આપણે સૌથી પહેલાં જે આ ટાઈપના પાસા શીખ્યા હતા એ પાસાથી આપણે આ સુંદર મજાનું રૂમાલ બનાવ્યું છે. આ રૂમાલમાં જે સૌથી પહેલાં આપણે રાઉન્ડ કર્યું છે ત્યાં મેં લૂપ લીધું છે, જે તમને મેં હમણાં શીખવાડ્યું. એ ફક્ત લૂપ અને બાજુમાંથી બે બે ત્રણ ત્રણ પાસા લઈને આપણે આ સુંદર ટાઈપનું રૂમાલ બનાવે છે. તો આ ટાઈપના પાસાનો યુઝ આ ટાઈપના રૂમાલ બનાવવામાં થશે. પાસા શીખ્યા હતા તેનો યુઝ આપણે આ ટાઈપની કોઈ પણ ડેકોરેટિવ વસ્તુ કિચન તેમાં કરી શકીએ. જેમાં આપણે આ ટાઈપના અડધા પાસા લીધેલા છે. જ્યાં આપણે આખા પાસા ના લેવા હોય, જેથી વસ્તુ મોટી થઈ જાય પણ વસ્તુ નાની રાખવી હોય અને પાસા પણ લેવા હોય, ત્યાં આપણે આ ટાઈપના અડધા પાસા લઈએ છીએ. આ પતંગિયું મેં અડધા પાસાથી બનાવ્યું છે, તો તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે શીખ્યા અડધા પાસા, જેનો યુઝ આપણે આ ટાઈપના કોઈ પણ આપણે એવા ટોય બનાવી કે કોઈ પણ એવી ઝીણી વસ્તુ બનાવી જે આપણે બાળકોના ઘોડિયાની દોરી હોય કે ઘોડિયાના પાંગરા હોય એમાં જે રમકડા બનાવી તેમાં વધારે પડતો આ સિંગલ પાસાને યુઝ થાય છે. તમે જોઈ શકો છો મેં જે આ ટોપી બનાવી છે એમાં આ ટાઈપના સિંગલ પાસા લીધા છે. તમે આ મારો પૂરો વિડીયો જોશો એટલે તમને અંદાજો આવી જશે કે ક્યાં કયા પાસા વપરાણા છે. અહીંયા તમે જુઓ મેં સિંગલ પાસા લીધા. સિંગલ પાસા લઈ તેનું આ મોઢું બનાવ્યું છે અને ત્યારબાદ અહીંયા આખા પાસા લઈ અને ટોપીને કવર કરી છે. એટલે આ ટાઈપના સિંગલ પાસાનો વધારે પડતો યુઝ નાના બાળકોના રમકડા બનાવવા માટે થાય છે. ત્યારબાદ આપણે જે પફ સ્ટીચ શીખ્યા હતા એનો યુઝ આ તમે જોઈ શકો છો. મેં આ સ્ટ્રોબેરી આખી પફ સ્ટીચથી બનાવી છે, જેમાં મેં પફ જ લીધા છે. અહીં લૂપ લઈ અને અલગ અલગ પફ લઈ કોક રાઉન્ડમાં 2 કોકમાં 4 કરીને આ સુંદર મજાની સ્ટ્રોબેરી બનાવી છે. તો તમે આગળ મારા વિડીયોમાં જોશો એમાંથી હું પફમાંથી રૂમાલ, આ ટાઈપના નાનકડા ટોયસ અને એ બધું બનાવીશ. આપણે આ વિડીયોમાં શીખ્યા આખા પાસા, અડધા પાસા, સિંગલ પાસા, પફ અને લૂપ. આમાંથી તમને કાંઈ પણ થોડુંક પણ એવું લાગ્યું હોય કે તમે કાંઈ શીખ્યા હો અને તમે આગળ આ ટાઈપનું કામ ગુજરાતી ભાષામાં શીખવા માંગતા હો, તેના માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમને કાંઈ પણ મૂંઝવણ થઈ હોય કે કાંઈ પણ સમજમાં ના આવ્યું હોય એના માટે મને કોમેન્ટ સેક્શનમાં જાણ કરો. અને આગળ પણ હું આવા ઘણા બધા વિડીયો અપલોડ કરવાની છું, જેમ કે આસાન રીતથી ઊનના રૂમાલ કે આસાન રીતથી કોઈ પણ ઊનના તોરણ કે કોઈ પણ એ ટાઈપની વસ્તુઓ જે તમને ઉપયોગી રહેશે. તો ઘરે બેઠા બેઠા ઊનનું કામ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.